ટ્યુશનમાં પેપર હતું આપણે નહોતા ગયા એટલે 3 વાર લખવા દીધું. મને આપણા ભાઈબંધને બેયને લખવા આપ્યું હતું. ટ્યુશનમાં પેપર દેખાડ્યું, અધૂરું નીકળ્યું ને બેયને હપકાઈ નાખ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. દુકાને બધું કામ પતાઈ નાખ્યું, ખંભે ઠેલો નાખ્યો ને નીકળી ગયા હાર્દિકભાઈ ઘરે લેસન કરવા. દફતરમાંથી પહેલા તો આપણે સ્ટેટનું પેપર કાઢ્યું, કારણ કે 3 વાર લખવાનું છે. તો આ છે ધોરણ 12 નો વિદ્યાર્થી, જેને કઈ ટેન્શન જ નથી, હાથમાં મોબાઈલ, ખાલી ખંભે ઠેલો જ નાખ્યો છે એમના. મારે ધવલભાઈ દાખલા ગણવાના હતા એટલે બે ભાઈ દાખલા ગણવા બેહી ગયા. બહાર જોયું તો આવી રીતનો કઈક નજારો હતો. ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન. તો જેવું વાગી ગયું ને બધા ભાઈ પણ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. નીચે રૂમ માં બહુ ગરમી થાય છે. બધા ભાઈબંધ કે ધાબે ભણવા જાવ, એટલે બધા ભાઈબંધ ધાબે ભણવા આવતા રહ્યા. મને અને ગૌરવ ને 3 વાર પેપર આવ્યું એટલે સાહેબ ને દેખાડી દીધું, તોય સાહેબે હપકાઈ નાખ્યા. બોલો, લખ્યું તોય હપકાવ્યા. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા. બધા ભાઈબંધ પાછા ઘરે આવતા રહ્યા ને મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખો બેહી ગયા. દુકાને બધું કામ પતાવીને એકાઉન્ટ ની પાકી લખવા બેહી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.